Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello everyone, welcome to SID subject series lectures. Here is our last chapter which is Unit 6 Case Studies. તો કેસ સ્ટડીઝની અંદર આપણે ફર્સ્ટ પાર્ટ જોઈ રહ્યા છીએ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ કેસ સ્ટડીઝ. મારું નામ છે પ્રતીક છનિયારા અને આજે હવે આપણે ડિસ્કસ કરશું મહત્ત્વના જે કંઈ પણ લક્ષણો છે કેસ સ્ટડીઝના એને રિગાર્ડિંગ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું ઇન્ટ્રોડક્શન જોશું અને પછી આપણે એ જોશું કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ કેસ સ્ટડીઝ, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડુંક એના માટે કન્સેપ્ટ વાઇઝ જોઈ લઈએ કે રિયલમાં કેસ સ્ટડીઝ જે છે એને રિગાર્ડિંગ કઈ કઈ વાતો આપણે કરી શકીએ છીએ. તો એઝ અ મિકેનિકલ એન્જિનિયર અને આપણે જ્યારે એક એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે ઉદ્યોગ સાહસિક જો બનવાનું હોય તો તેના માટે આપણે જોઈએ તો એક કેસ સ્ટડી જે છે એ આપણને એક ઉપયોગી નીવડે એવી એક પ્રોજેક્ટ છે, એક શિડ્યુલ છે. તો આની અંદર એઝ પર સ્ક્રીન તમને જે દેખાય છે એક ઇમેજ પ્રમાણે કે સબ્જેક્ટ રિલેટેડ, પછી રિસર્ચ રિલેટેડ, મેથડ્સ, પછી ક્રાઇટેરિયા, ડેટા એનાલિસિસ, એવિડન્સ, કન્ક્લુઝન, નોલેજ, આ બધાનું કોમ્બિનેશન વિચ ઇઝ વન ટાઈપ ઓફ કેસ સ્ટડી. કેસ સ્ટડી એટલે કે એક પ્રકારની ટ્રેનિંગ કહેવાય કે જે એન્ટરપ્રિન્યોર અથવા તો કોઈ લીડર્સ હોય અથવા તો કોઈ મેનેજમેન્ટ રિલેટેડ એન્જિનિયર્સ હોય તો એને આપવામાં આવે છે. અને આ કેસ સ્ટડી જે છે એ તમને જસ્ટ લાઈક કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર તમે કોઈ બિઝનેસ કરશો તો એની તમે એક આખી શીટ પ્રોફાઇલ તૈયાર કરશો, એક એક્સેલ શીટ તૈયાર કરશો કે કઈ રીતના એ કામ કરે છે, કઈ રીતના એની અંદર પ્રોસેસીસ છે, ક્યાં પ્રોફિટ છે, ક્યાં લોસ છે. તો તે જ રીતે આપણે આ કેસ સ્ટડી કરશું એમ. તેમાં પણ આપણે એક ડમી એક બિઝનેસ એમ્પાયર આપણે એક ઊભું કરશું એવી રીતના આપણે સમજશું અને તેની અંદર કઈ રીતના કયા એના ખામી છે, એમાં ક્યાં ક્યાં આપણે ફાયદા ગેરફાયદા છે તો તેના વિશે બધા વિશે આપણે એનાલિસિસ કરીએ અને તેના થ્રુ આપણને માહિતી મળે અને આપણે એક્સપિરિયન્સ્ડ થાય એમ કે કઈ રીતના આપણે ઓરિજિનલ કોઈ બિઝનેસ આપણે કરીએ છીએ તો એમાં કઈ કઈ વસ્તુઓ આવશે અને આપણે એના વિશે પહેલેથી કઈ રીતના આપણે ધ્યાન રાખવાનું. તો કેસ સ્ટડી એટલે એક પ્રકારનું એક એન્જિનિયરિંગ એક ટૂલ છે, ડમી ટૂલ છે કે જે તમને એક્સપિરિયન્સ ઇન્ડસ્ટ્રીયલ રિલેટેડ અથવા તો કોઈ પ્રોજેક્ટ રિલેટેડ કામ કરવા માટે તમને ઉપયોગી નીવડે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈ લઈએ કે કેસ સ્ટડીઝ એટલે શું. તો કેસ સ્ટડીની અંદર આપણે મેઇન થિંગ ઇઝ ધેટ બેઝિકલી અ ટ્રેનિંગ ટૂલ ટુ ટ્રેન એન્ટરપ્રિન્યોર્સ એન્ડ એક્ઝિક્યુટિવ્સ. તો આ એક એનો એક સિમ્પલ એક કન્સેપ્ટ છે કે કેસ સ્ટડી જે છે ને એ સામાન્ય રીતે એક ટ્રેનિંગનું એક એવું પદ્ધતિ છે, એક ટૂલ છે કે જે કોઈ ઉદ્યોગ સાહસિક હોય અથવા તો કોઈ એક્ઝિક્યુટિવ હોય, કોઈ અધિકારીઓ હોય તો એને તમારે ટ્રેનિંગ આપવી હોય કે કઈ રીતના આપણે કામ કરવું જોઈએ ઓન ધ બેસિસ ઓફ બિઝનેસ ઓર ઓન ધ બેસિસ ઓફ ઇન્ડસ્ટ્રી. તો કોઈ બિઝનેસને ચલાવવા માટે કયા કયા પરિબળો હોય, કઈ કઈ વસ્તુઓ હોય, કઈ કઈ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું હોય તો એને રિલેટેડ આપણે માહિતી કેસ સ્ટડીમાં આપીએ છીએ. અને કેસ સ્ટડી દ્વારા એને ખ્યાલ આવે કે રિયલમાં કોઈ એન્ટરપ્રિન્યોર એટલે કે કોઈ ઉદ્યોગ આપણે સ્થાપવો હોય તો આપણે કઈ રીતે કામ કરવું જોઈએ. તો એક ટ્રેનિંગ આપવામાં આવે છે વિચ ઇઝ કોલ્ડ કેસ સ્ટડી. અને ધેર આર ટુ પોસિબિલિટીઝ અલ્ટરનેટિવ્સ ઓફ ડેવલપિંગ મેનેજમેન્ટ ટેલેન્ટ ઇન્ટુ અ પર્સન. જો કોઈ પર્સનની અંદર તમારે આવી રીતનું મેનેજમેન્ટ એટલે કે સંચાલનનું એક ટેલેન્ટ એક એની અંદર એક આપણે એમ કહી શકીએ કે ભાઈ એક એની અંદર એક આવડત જો આપણે તૈયાર કરવી હોય તો એના માટે જનરલી જોઈએ ને તો બે પોસિબલ રસ્તાઓ છે. ફર્સ્ટ ઇઝ ધે શુડ બી અ સેન્ટ ટુ ધ ફિલ્ડ ઓર ટુ ડેવલપ અ ફીલ અબાઉટ ધ બિઝનેસ સિચ્યુએશન. એટલે કે બિઝનેસ સિચ્યુએશન જેવી સિચ્યુએશન ફિલ્ડ ઉપર ડેવલપ કરવા માટેની ફિલિંગ એટલે કે અનુભવ એની અંદર આપણે નિર્માણ કરવો પડે, બરાબર? કે એને કઈ રીતે કોઈ પણ બિઝનેસની કોઈ પણ પરિબળ આવે, બરાબર છે, કોઈ સિચ્યુએશન આવે એવી કે બિઝનેસને તમારે કઈ રીતે ચલાવવાનો છે, કોઈ એવી સિચ્યુએશન છે કે બિઝનેસ બંધ કરવાની તકલીફ આવી ગઈ છે, પરિસ્થિતિ આવી ગઈ છે, અથવા તો કોઈ લોસ થયો છે, કોઈ પ્રોડક્ટ નથી ચાલતી, કોઈ પ્રોડક્ટની અંદર ખામી આવી ગઈ છે, તો તેવી સિચ્યુએશન્સની અંદર બિઝનેસની અંદર આપણે કઈ રીતે એનો
એ બિઝનેસ આપણે ચલાવી શકશું. તો એને રિગાર્ડિંગ એક્સપિરિયન્સ માટે એના અનુભવ માટે ત્યાં મોકલવામાં આવે ફિલ્ડ ઉપર, રાઈટ. તો એક આવી રીતના. સેકન્ડ થિંગ છે તો બિઝનેસ સિચ્યુએશન કેન બી બ્રોટ ઇન અ ક્લાસરૂમ. હવે એવી જ બિઝનેસની સિચ્યુએશન જે છે એ ક્લાસરૂમની અંદર લઈ આવવી. તો એવી રીતના પણ થશે એમ. ક્લાસરૂમની અંદર લઈ આવી એટલે કે જેટલી પણ બિઝનેસની સ્ટ્રેટેજીસ મેથડ્સને જે હતું બરાબર, તો એવી જ રીતના આપણે એમ કહેવામાં આવે એમ ક્લાસરૂમમાં એમ કે તમારી પાસે એટલા રૂપિયા છે, એટલી આ મેથડ છે, એટલી આ સિસ્ટમ છે, તો તમે કઈ રીતના તમારો બિઝનેસ જે છે એ તમે એને ચલાવશો એમ. બરાબર છે. XYZ તમારી પાસે અમાઉન્ટ છે, બરાબર છે, એ તમારી કંપની છે, બરાબર છે, એ પ્રોડક્ટ 4 પ્રોડક્ટ બનાવે છે કે જેમાંથી બે 90% ચાલે છે અને 2 જે છે એ 70% જ ચાલે છે. તો આવા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એને પ્રોજેક્ટ્સ આપવામાં આવે છે, બરાબર, એક્ઝામ્પલ્સ આપવામાં આવે અને પછી એની આ જેવા દાખલાઓ દ્વારા એ જે ક્લાસરૂમની અંદર એની ગણતરી કરવામાં આવે, એનું મેનેજમેન્ટ કરવામાં આવે કે હું કઈ રીતના એનું મેનેજમેન્ટ કરીશ, કયા હું એમાં પ્રોજેક્ટ રિલેટેડ રિપોર્ટ તૈયાર કરીશ, કઈ વસ્તુઓનું ધ્યાન રાખીશ. તો એવી રીતના ટૂંકમાં આખી બિઝનેસની સિચ્યુએશન જે છે એ ક્લાસરૂમની અંદર નિર્માણ કરવામાં આવે. તો આવી રીતના બે રીતે ટૂંકમાં જે છે એ પર્સનને જે છે એ એક સંચાલનીય આવડત માટે તૈયાર કરવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ કેસ સ્ટડીઝ. નાવ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ કેસ સ્ટડીઝ, એટલે કે જે મહત્ત્વના જે લક્ષણો હોય એક કેસ સ્ટડીઝના અભ્યાસ માટેના મહત્ત્વના લક્ષણો કે જે શા માટે આપણે કેસ સ્ટડી કરીએ છીએ, રાઈટ. તો એની જો આપણે વાત કરીએ અહીંયા, તો કેસ સ્ટડી આર એન ઇફેક્ટિવ મેથડ ઓફ પ્રિપેરિંગ એન્ટરપ્રિન્યોર્સ. ઉદ્યોગ સાહસિક નિર્માણ કરવા માટેની એક અસરકારક પદ્ધતિ હોય ને તે છે કેસ સ્ટડી, બરાબર. તો કેસ સ્ટડીની અંદર એવી કઈ બાબતો આવે કે જેના હિસાબે આ ઉદ્યોગ સાહસિક જે છે એ વ્યવસ્થિત ટ્રેનિંગ લઈ શકે, બની શકે, તૈયાર થઈ શકે. તો કે એક તો એ કે મેથડ્સ ટુ ઓપરેટર્સ લાઇક ઓન ધ જોબ ટ્રેનિંગ. ઓન ધ જોબ ટ્રેનિંગ એટલે કે કોઈ વ્યક્તિ જોબ ઉપર હજી એન્ટર થયો જ હોય, જોબ હજી એને મેળવી જ હોય અને તેમ જોબ ઉપર એ કામ કરવા માટે આવતો હોય તો તે સમય દરમિયાન તેને ત્યાં જ એવી જ રીતના ટ્રેનિંગ આપવામાં આવે, એક ડમી મશીન રાખવામાં આવે અને તેની ઉપર તેને કામ કરાવવામાં આવે. 1 વીક ત્યાં કામ કરે, પછી ઓરિજિનલ મશીન ઉપર તેને કામ કરવા માટે મોકલવામાં આવે, ઓરિજિનલ મશીન ઉપર, રાઈટ. નહીંતર પછી જો એ ટ્રેનિંગ ઓરિજિનલ મશીન ઉપર જ જે પોતાનું બધું કામ કરશે તો એમાં જો કાંઈ નુકસાન થશે તો એ સીધી ઓરિજિનલ પ્રોડક્ટ જે છે એ તમારી બગડશે અને તેમાં તમને બહુ મોટું નુકસાન થશે. એના કરતાં તે પહેલાં જ આપણે એક સાદું નોર્મલ એક ડમી મશીન રાખીને એની ઉપર જ એને કામ આપવાનું રહેશે 1 વીક માટે. એવી રીતના કરો ઓન ધ જોબ ટ્રેનિંગ. પછી વેસ્ટિબ્યુલ અથવા તો ડમી વર્કશોપ, એક આખો ડમી વર્કશોપ તૈયાર કરવામાં આવે. ધ કેસ મેથડ ઇઝ અ રિપ્લિકા ઓફ ડમી બિઝનેસ સિચ્યુએશન. તો આ બધી જ કેસની મેથડ જે છે ટૂંકમાં કેસ સ્ટડી એટલે કે શું થાય તો કે એક રિપ્લિકા છે, પ્રતિકૃતિ છે કેની, તો કે ડમી બિઝનેસ સિચ્યુએશન એમ. એક ડમી, એક આપણે કે એક ખાલી એક સેમ્પલ એક ધંધાકીય પરિસ્થિતિ નિર્માણ કરવી અને પછી એનું એનાલિસિસ કરવું, રાઈટ. તો એવી રીતના જે છે આખું કેસ સ્ટડી કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે એ કે અ હાઇપોથેટિકલ બિઝનેસ સિચ્યુએશન. એક બિઝનેસની સિચ્યુએશન અટપટી તૈયાર કરવામાં આવે કે જે વેલ ડિઝાઇન હોય અને તેના દ્વારા જે છે એ એડમિનિસ્ટર્ડ ઓન ધ એસ્પાયરિંગ એન્ટરપ્રિન્યોર્સ હુ આર મોર ધેન ધ સેલરીડ મેનેજર્સ એન્ડ એક્ઝિક્યુટિવ્સ, બરાબર. એક એવી રીતની એક હાઇપોથેટિકલ એક બિઝનેસની સિચ્યુએશન, એક એવી આમ અટપટી આકારની એક બિઝનેસની સિચ્યુએશન ડિઝાઇન કરવામાં આવે સારામાં સારી રીતે કે જે કેના દ્વારા કરવામાં આવેલી હોય કે જે સેલેરીડ મેનેજર્સ ના હોય એમ, એનાથી પણ વધારે હાયર લેવલના એક્ઝિક્યુટિવ્સ, એન્જિનિયર્સ ને એવા બધા લોકો હોય એમ જે એને નિર્માણ કરે છે અને જેનો ઉપયોગ કરી અને બીજા જે એન્ટરપ્રિન્યોર્સ હોય અને જે બીજા એક્ઝિક્યુટિવ્સ હોય ને એ બધા ડેવલપ્ડ થાય છે, રાઈટ. તો આવી રીતના જે છે એ કેસ સ્ટડી જે છે એ તૈયાર કરવામાં આવે છે અને પછી એ જે નવા ફ્રેશર્સ આવે એને એના ઉપર આ બિઝનેસની સિચ્યુએશનના તે છે એની ઉપર પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. પ્રેક્ટિકલ કરવામાં આવે એટલે કે ટૂંકમાં કેસ સ્ટડી કરવામાં આવે. કેસ સ્ટડી એટલે કે ટૂંકમાં એક સામાન્ય એવો અભ્યાસ કરવામાં આવે, બરાબર, કેસ અભ્યાસ. ઓકે. સેકન્ડ થિંગ ઇટ્સ એન ઇફેક્ટિવ મેથડ ફોર મેનેજમેન્ટ ટ્રેનિંગ. ઇફેક્ટિવ મેથડ ફોર ધ મેનેજમેન્ટ ટ્રેનિંગ એટલે કે આપણે કોઈ કેસ અભ્યાસ એ એક સંચાલનીય તાલીમ આપવાની એક અસરકારક પદ્ધતિ છે એમ. તો કે આપણે જેમ હમણાં વાત કરી, બરાબર છે, કોઈ મિકેનિકલ એન્જિનિયર હોય તો આ પ્રકારની તાલીમ જે છે એટલે કે ટૂંકમાં કેસ સ્ટડી એના દ્વારા જે છે એ ઉદ્યોગ સાહસવીર બની શકે.
તેવી રીતના ભારતની અંદર તો ઘણી બધી એવી મેનેજમેન્ટની ઓર્ગેનાઇઝેશન હોય કે જે બિઝનેસ જે એન્ટરપ્રિન્યોર્સ હોય છે એના જે ઓનર્સના જે નેક્સ્ટ જે આવવાના હોય ઓનર્સ એ બધા એને ફેમિલી બિઝનેસ હોય તો એ ફેમિલી બિઝનેસ MBA પ્રકારની એક આખી તાલીમ જે છે એ પણ પૂરી પાડે છે. તો ઇન્ડિયાની અંદર એ પણ અવેલેબલ છે. તો તેવી જ રીતના સંચાલનીય તાલીમ આપવાની એક અસરકારક પદ્ધતિ દેટ ઇઝ કોલ ઓલ્સો અ કેસ સ્ટડી. તો કેસ સ્ટડી જે છે એ આવી રીતના સંચાલનની એક વાસ્તવિક સમસ્યાઓના આધારે એનો એક આખો કેસ નિર્માણ કરવામાં આવે કે જે ડમી કેસ હોય એમ વાસ્તવિક જે કાંઈ પણ સમસ્યા આવતી હોય ઇન્ડસ્ટ્રીમાં તેને ધ્યાનમાં રાખી અને એક એવો કેસ તૈયાર કરવામાં આવે, બરાબર. અને એ કેસ જે છે એની પર કામ કરવા માટે એક્ઝિક્યુટિવને એને રાખવામાં આવે. ટૂંકમાં એ એક્ઝિક્યુટિવને અને અથવા તો જે પણ એન્ટરપ્રિન્યોર હોય કે જે ટ્રેનિંગ લેતો હોય તેને એ જ પરિસ્થિતિ આપવામાં આવે કે ભાઈ તારી પાસે આટલી વસ્તુઓ છે, તને એટલો લોસ થયો છે, તારે 4 વર્ષની અંદર આ પ્રોફિટ કરવાનું છે, તો તું શું કરીશ, વોટ ઇઝ યોર વે, તું કઈ રીતના ટૂંકમાં તારી ઇન્ડસ્ટ્રી જે છે એને ચલાવીશ, એમાં વર્કર આટલા છે, રો મટીરિયલ તારી પાસે એટલું છે, બરાબર, પ્રોડક્ટ્સ એટલી જોઈએ છે, બરાબર છે, તારા જે કંઈ પણ જ્યારે એક્સપોર્ટ કરવાનું છે તારો એરિયા જે છે એ તારા મેઇન કંપનીથી એટલો દૂર છે, તો તેના માટે તું કયું વ્હીકલ યુઝ કરીશ, આ બધાની જે છે આખું એનાલિસિસ કરવામાં આવે કે જે આપણે એમ કહી શકીએ કે ભાઈ એક પ્રકારનું ભલે થિયરિટિકલ હોય ને ડમી હોય પણ એના દ્વારા જે છે વ્યક્તિ જે છે એ એક્સપિરિયન્સ એનું નિર્માણ થશે સંચાલન રિલેટેડ કે કઈ રીતના આપણે કામ કરવું પડશે એમ. તો આવી રીતના એક આખું ટૂંકા ગાળાની કાર્યકારી વ્યૂહરચનાઓ વિકસાવવામાં આવે છે અને ટૂંકા ગાળાના જે કંઈ પણ એસ્ટિમેશન્સ લેવામાં આવે, પછી ફોરકાસ્ટિંગ કરવામાં આવે, ભૂતકાળની જે કંઈ પણ માહિતીઓ હોય એનો ડેટાબેઝ જરૂરી બને પાછો તો એ લઈ લેવામાં આવે. ફોરકાસ્ટિંગ એટલે કે અંદાજો કાઢવામાં આવે. તો કંપનીના જે કંઈ પણ ગોલ્સ હોય, એની જે વેલ્યુઝ હોય, ફિલોસોફી હોય, આ બધાને રિલેટેડ આખું એને પહેલાં માહિતી આપવામાં આવે વ્યક્તિને, જેથી કરીને ઘણી વખત જે છે એ વ્યક્તિને વધારે ધ્યાનમાં આવે કે મારે કઈ રીતના મારી સ્ટ્રેટેજીથી મારે આગળ નીકળવાનું છે. પછી ઇન્ટરનલ એક્સટર્નલ બધા જે એન્વાયરમેન્ટ હોય એને એનાલિસિસ કરવામાં આવે, એન્વાયરમેન્ટલ આખું સ્કેનિંગ થાય. પછી કંપનીના જે કાંઈ પણ મેનેજર્સ હોય, સંચાલકો હોય, મેનેજરો હોય, એની વિચારસરણીના આધારે એના જે એક્ઝિક્યુટિવ્સ હોય, પછી એના જે વર્કર્સ હોય, તો એ બધાને કેવું બિહેવિયર રાખવું કંપની પ્રત્યે, તો એ બધાને કઈ રીતના એને કંપની પ્રત્યે વધારે ને વધારે એને આપણે ધગસવાળા રાખવા, બરાબર છે, કંપની પ્રત્યે એને આપણે જે કામ કરી શકે તેવી રીતના રાખવા. તો તે નિર્માણ કરવા માટેની પણ આખી ટ્રેનિંગ જે છે એ એવા એક્ઝિક્યુટિવ્સને અને એન્ટરપ્રિન્યોર્સને આપવામાં આવે છે. પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો ઇટ કેન બી ડેવલપ ફોર ઓલ સાઇઝીસ ઓફ એન્ટરપ્રિન્યોર્સ સચ એઝ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ. અને આપણે થોડુંક એક્સપ્લેન કરીને પણ જોશું MSME ને. તો માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ વિચ ઇઝ MSME, રાઈટ. તો આ જે છે એ કોઈપણ પ્રકારના ટૂંકમાં એન્ટરપ્રાઇઝીસ એટલે કે ઉદ્યોગ ધંધાઓ એ નિર્માણ કરવા માટે પણ મદદરૂપ થાય છે એમ. જેમ કે માની લો કે કોઈ માઇક્રો લેવલનું કોઈ બિઝનેસ છે, સ્મોલ લેવલનો, મીડિયમ લેવલનો લઈ, તો એવી રીતના દરેક કદના ઉદ્યોગ સાહસિકો માટે આ કેસ અભ્યાસ જે છે કેસ સ્ટડી એ ડેવલપ કરી શકાય છે. અને એમાં જે છે એને માઇક્રો, મીડિયમ અને સ્મોલ આ બધા રિલેટેડ એને એક્સપિરિયન્સ મળશે. એટલે ડિફરન્ટ સાઇઝીસના જે પણ યુનિટ્સ હશે એની પછી ડિટેલ્સ પણ ડિફરન્ટ હશે, નાની હશે, કોઈની મોટી હશે. તો તેના દ્વારા શું થશે તો કે આખું એક પ્રાઇમરી સ્ટ્રક્ચર જનરેટ થાય, પ્રોડક્શન રિલેટેડ, માર્કેટિંગ રિલેટેડ, ફાઇનાન્સ રિલેટેડ, પછી વર્કર્સના મેનેજમેન્ટ રિલેટેડ, બરાબર, એનું સંચાલન કઈ રીતે કરવું કર્મચારીઓનું. તો આ સંબંધિત સાદી ઘણી બધી વિગતો હોય, એમાંથી કેટલીક વિગતો જે છે એ જુદી ન પડે એમ, એના જેવી જ રહેતી હોય એમ. તો આ બધા સંચાલન રિલેટેડ જેટલી પણ પ્રાથમિક માહિતી હોય એમાં ઘણી બધી જુદી ન પડતી હોય એને અલગ તારવી અને એની ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે એમ. અને જે જુદી પડે છે એને પાછું એનું એનાલિસિસ કરવામાં આવે કે એને કઈ રીતે આપણે સુધારવી. તો બાહ્ય અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ હોય તેનું સંચાલન ઉપર આખું નિર્ણય જે છે એ નિર્ણાયક જે છે એની અસર કરે છે. અને MSME ઉદ્યોગની અંદર મૂડીનું રોકાણ, બરાબર છે, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એ ઓછું હોય છે. અને સામાન્ય રીતે બજારની સ્થાનિક બજારે પાછી સ્થાનિક હોય, એટલે સામાન્ય રીતે આ સંબંધિત મોટા એકમો જેવી જટિલતા એમાં કાંઈ ઉદ્ભવતી નથી. એટલે ટૂંકમાં એ મોટા એકમો જેટલું હાર્ડ ન હોય, રાઈટ, MSME જેટલું પણ એન્ટરપ્રાઇઝીસ છે. તો મિકેનિકલ એન્જિનિયર્સ જે છે કે જેણે MSMEની અંદર કામ કરવું છે, બરાબર, એટલે MSME થ્રુ ટૂંકમાં નાના એન્ટરપ્રાઇઝીસ
એસ્ટાબ્લિશ કરવા છે તો તેણે સ્મોલ અને મીડિયમ બંને સ્ટેજીસના જે કેસ સ્ટડીઝ જે છે ને એ તૈયાર કરવા જોઈએ અને એની ઉપર એને ફોકસ કરવું જોઈએ એઝ એ મિકેનિકલ એન્જિનિયર. ફોર સ્ટ્રેટેજિક કેસ એનાલિસિસ, SWOT એનાલિસિસ ઇઝ ઓલ્સો યુઝફુલ, રાઈટ. સ્ટ્રેટેજિક કેસ એનાલિસિસની અંદર SWOT એનાલિસિસ એ સૌથી વધારે યુઝફુલ છે કેસ સ્ટડી રિલેટેડ. એટલે કે કોઈ પણ પ્રકારનું કાંઈ વ્યૂહાત્મક કેસનું તમારે વિશ્લેષણ કરવું હોય તો એના માટે SWOT એનાલિસિસ જે છે એ પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. અને આ પ્રકારનો જે કંઈ પણ ફોર્મલ એનાલિસિસ એ કોઈ પણ સમસ્યા હોય એ કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય બરાબર એનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં તમને હેલ્પફુલ થાય છે અને તે દ્વારા કોઈ પણ પ્રકારની કંઈ પ્રોબ્લેમ્સ હોય તો એનું સોલ્યુશન તમને આરામથી મળી શકે. એના માટેના કોઈ રસ્તા હોય ફાઇન્ડ આઉટ કરી શકો. હવે આમાં થોડુંક આપણે ડિટેલમાં જોઈએ તો કેસ એનાલિસિસ જે છે એ ઓલ ધ ટાઈપ્સ ઓફ સ્કેલ્સ ઓફ એક્ટિવિટી એટલે ઘણી બધી પ્રકારની જે કંઈ પણ પ્રવૃત્તિ હોય તો પ્રવૃત્તિ માટે મદદરૂપ થાય છે કેસ એનાલિસિસ. તો ઇટ ઇઝ સુટેડ ટુ MSME. MSME માટે પણ આ સુટેબલ છે. MSME માટે કઈ રીતે સુટેબલ છે તો અહીંયા થોડાક એના કારણો પણ આપેલા છે કે ભાઈ MSME સેક્ટર જે છે એ ઘણી બધી જગ્યાએ સંકળાયેલું હોય તો એન એન્ટરપ્રેન્યોર્સ ઓફ MSME સેક્ટર આર એક્સપોઝડ ટુ એન અનસર્ટેન બિઝનેસ સિચ્યુએશન ઓફ ઇનિશિયલ પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિધાઉટ એની certainty of returns. The MSME entrepreneur is less comfortable to uncertainty. બરાબર છે. MSME એટલે ટૂંકમાં જે નાના ઉદ્યોગ સાહસિકો હોય છે બરાબર એને અનિશ્ચિત જે કાંઈ પણ હોનારતો અથવા તો જે કાંઈ પણ એને લોસ થવાના હોય એનાથી એ અનકમ્ફર્ટેબલ હોય બરાબર છે, લેસ કમ્ફર્ટેબલ હોય, એને ખ્યાલ ન હોય કે આમાં કઈ કઈ વસ્તુઓમાં તમારું નુકસાન થઈ શકે. તો તેવા સમય દરમિયાન MSME સાથે સંકળાય અને જો કોઈ ઉદ્યોગ સાહસિક નાનું કામ કરે ને તો એને લોસ થવાની શક્યતાઓ ઘટી જાય બરાબર. એની પાસે થોડુંક એવું રીએ સપોર્ટ એમ MSME ને આના વિશે ખબર છે પ્રોજેક્ટની અંદર શું શું ઇન્વેસ્ટમેન્ટ છે, રાઈટ. પછી એ સિવાય પણ અહીં ઘણી બધી માહિતી આપેલી છે MSME રિગાર્ડિંગ. તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે બરાબર. બાકી મેં જેટલું કીધું તમને એટલું ઇનફ રહેશે. અને ઓલ્સો માઇક્રો એન્વાયરમેન્ટ બરાબર છે, મેક્રો એટલે ટૂંકમાં એક મોટું એક આખું પર્યાવરણ કે જે આર્થિક પર્યાવરણ છે, પછી ઇન્ડસ્ટ્રીની પોઝિશન શું છે, ડિગ્રી ઓફ કોમ્પિટિશનની અંદર કેટલું લેવલ છે, આ બધી જ વસ્તુઓ જે છે એ પણ તમને કેસ સ્ટડીઝ પ્રોવાઈડ કરે છે. અને સિમિલરલી ફાઇનાન્શિયલ અને માર્કેટિંગનો ડેટા, પાસ્ટનો, પ્રોજેક્ટનો ડેટા એ પ્રોવાઈડ થાય છે ઘણા બધા વર્ષનો, જેથી કરીને તમે તમારું જે કાંઈ પણ એનાલિસિસ હોય, તમારું સ્ટડી હોય એ તમે વ્યવસ્થિત કરી શકો. તો કેસ સ્ટડીમાં આ બધી વસ્તુઓની તમને માહિતી મળે છે. કેસ સ્ટડી જે છે એ જનરલી જોઈએ તો એ વધારે ઇફેક્ટિવ અને ઇન્ટરેસ્ટિંગ મેથડ લાગે. પણ કેના માટે ખબર? એ મેનેજમેન્ટના જે કંઈ પણ મેનેજમેન્ટ એટલે કે જે સંચાલનીય કાર્ય હોય અને જે મેનેજર્સ હોય અને જે ઉદ્યોગ સાહસિક હોય તો એના માટે એ બહુ વધારે ઉપયોગી લાગે છે. કેના કરતાં તો કે ભાઈ કોઈ એમ્પ્લોય એટલે કોઈ કર્મચારી હોય ને કોઈ કારીગર હોય ને એના કરતાં બરાબર. તો કેસ સ્ટડી જે છે એ ખાસ જે પણ સંચાલનીય ટ્રેનિંગ લેતો હોય અને જે મેનેજર કક્ષાનો કોઈ લેવલનો વ્યક્તિ હોય અને કોઈ ઉદ્યોગ સાહસિક હોય તો એના માટે આ બહુ વધારે ઇફેક્ટિવ કોઈ અસરકારક નીવડે છે. કોઈ સામાન્ય એમ્પ્લોય એટલે કે કોઈ સામાન્ય કોઈ એવો કારીગર હોય, એમ્પ્લોય હોય બરાબર છે કે જે કામ કરતો હોય અને કોઈ ઓપરેટર હોય એટલે કોઈ કારીગર હોય તો તેના માટે એટલું બધું અસરકારક નીવડતું નથી. તો નેક્સ્ટ સેશનમાં આપણે હવે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ કેસ સ્ટડીઝ જોશું. જો આ સેશનની અંદર કંઈ તમને ક્વેશ્ચન કે કંઈ ક્વેશ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી અને મને જણાવી શકો છો. જય હિન્દ, થેન્ક યુ.